આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું ધનતેરસની। 5 દિવસ સુધી ચાલતા દિવાળી પર્વની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે। તો આપણે આજે તેરસનું મહત્ત્વ, તેનો ઇતિહાસ, માન્યતા, પરંપરા, પૂજન વિધિ તથા તેના મુહૂર્ત વિશે જાણીશું। આસો વદ તેરસ એટલે કે ધનતેરસ। આ દિવસે ધનની, ધન્વંતરીની, યમની, લક્ષ્મીજીની, ગણેશજીની અને કુબેરદેવની પૂજા કરવામાં આવે છે। ધનતેરસ અંગે પૌરાણિક ઇતિહાસમાં અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે। ધનતેરસના દિવસે લક્ષ્મીજીનું પ્રાગટ્ય ક્ષીરસાગરમાંથી થયેલું। લક્ષ્મીજી તો ધન સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી છે, તેથી ધનતેરસના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે। ધનતેરસને દિવસે સંધ્યા સમયે યોગ્ય મુહૂર્તમાં ધનના પ્રતીક રૂપે સોના ચાંદીના સિક્કા તથા દાગીનાની પૂજા કરવામાં આવે છે। માલધારીઓ પણ આ દિવસે પોતાના પશુધનની પૂજા કરે છે, તેમને શણગારે છે અને ઉજળી સંપત્તિનો આદર્શ રજૂ કરે છે। આ દિવસે શ્રી સૂક્તનો પાઠ કરવામાં આવે છે અને જુદા જુદા મંત્રો દ્વારા પૂજા કરવામાં આવે છે, જેમ કે ગણપતિજીની પૂજા ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્ર દ્વારા કરી શકાય છે। કુબેરદેવની પૂજા ઓમ રીમ કુબેરાય નમઃ આ મંત્ર દ્વારા કરી શકાય છે તથા લક્ષ્મીજીની પૂજા ઓમ શ્રીમ મહાલક્ષ્મ્યૈ ચ વિદ્મહે વિષ્ણુ પત્ન્યૈ ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત। ધનતેરસના દિવસે સરસ્વતી માતાની પૂજાનું પણ મહત્ત્વ છે। વેપારી વર્ગનો સંબંધ જમા ઉધારનો હિસાબ લખવાના ચોપડા સાથે છે, તેથી વેપારી વર્ગ ચોપડાનું પૂજન કરે છે। ગુરુકુળો વગેરેમાં વિદ્યાના ઉપાસકો પુસ્તકોનું પૂજન કરે છે। આ દિવસે સાંજે દીવા પ્રગટાવી ઘરના આંગણે રંગોળી પૂરવામાં આવે છે અને ઘરને રોશનીથી પ્રકાશિત કરવામાં આવે છે। ધનતેરસના દિવસે લોકો યથાશક્તિ સોનું, ચાંદી, વાસણો વગેરે ખરીદે છે। આજના યુગમાં તો વાસણો અને ઘરેણાં ઉપરાંત વાહનો, કમ્પ્યુટર, મોબાઈલ, લેપટોપ વગેરેની ખરીદી પણ થઈ રહી છે તથા તેમને લાવ્યા બાદ તેની પૂજા પણ કરવામાં આવે છે। ધનતેરસની શરૂઆત અંગેની એક કથા સતયુગમાંથી પણ મળી આવે છે। કથા એવી છે કે દુર્વાસા ઋષિએ સ્વર્ગના રાજા ઇન્દ્રને ફૂલોની માળા ભેટમાં આપી, પરંતુ ઇન્દ્રએ માળા પોતાના હાથી ઐરાવતના ગળામાં નાખી દીધી। ઐરાવતે તેને પગ નીચે કચડી નાખી। તેનાથી ગુસ્સે થયેલા દુર્વાસાએ ઇન્દ્રને શ્રાપ આપ્યો કે ત્રણેય લોક શ્રીહીન એટલે કે લક્ષ્મીહીન થઈ જશે। ત્યાર પછી ભગવાન વિષ્ણુના કહેવાથી દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું, જેથી સમૃદ્ધિ ધરતી પર પાછી ફરી। તેમાંથી 14 રત્નો નીકળ્યા। આ દિવસે સમુદ્ર મંથનથી ભગવાન ધન્વંતરી હાથમાં અમૃત કળશ સાથે નીકળ્યા। ધન્વંતરી અમરત્વ એટલે કે આરોગ્યના દેવતા છે। તેઓ હાથમાં પાત્ર લઈને સમુદ્ર મંથનમાં નીકળ્યા હતા, એટલે આ દિવસે વાસણ ખરીદવાની પરંપરાની શરૂઆત થઈ। ધનતેરસના દિવસે કુબેરની પૂજા પણ કરવામાં આવે છે। કુબેર દેવતાઓના કોષાધ્યક્ષ છે। કુબેર લક્ષ્મીજીના સેવક છે। આ રીતે તેઓ ધનના રક્ષક છે, માટે તેમની પૂજા ખાસ કરવી જોઈએ, જેથી જીવન અને આરોગ્યની કામના કરી શકાય। ધન્વંતરી દેવોના ચિકિત્સક હતા, તેથી ધનતેરસનો દિવસ ડૉક્ટરો માટે પણ ખૂબ જ મહત્ત્વનો છે। ધનતેરસનો ઉદ્દેશ ધન્વંતરીએ જણાવેલા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના ઉપાયો અપનાવવાનો છે। હવે જોઈશું આ દિવસે કરવામાં આવતું દીપમાળાનું મહત્ત્વ। એક પૌરાણિક કથા પ્રમાણે યમરાજાએ એક વખત પોતાના દૂતને પ્રશ્ન પૂછ્યો કે હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે
અનંતકાળથી પૃથ્વીલોક મોકલું છું, તો શું તને ક્યારેય પ્રાણહર્તા રંજ નથી થતો? ત્યારે યમદૂતે જવાબ આપ્યો કે એક વખત રંજ થયો હતો, જ્યારે એક યુવક કે જેના લગ્નના 4 દિવસ પછી જ બરાબર ધનતેરસના દિવસે મારે તેના પ્રાણ હરણ કરવા પડ્યા હતા. યમરાજાએ ત્યારે વરદાન આપેલું કે ધનતેરસના દિવસે જે મનુષ્ય દીપમાળા કરશે, એટલે કે દીવડાઓ પ્રગટાવશે, તેનો જીવન દીપ એ દિવસે બુઝાશે નહીં. આમ આ દિવસે દીપમાલા પ્રગટાવનાર શ્રદ્ધાળુઓ માટે યમરાજાએ 1 દિવસનું અમરત્વ પ્રદાન કરેલ છે. તો ચાલો આપણે પણ ધનતેરસથી સંધ્યા ટાણે ઘર આંગણે દીવડા પ્રગટાવી સર્વેની સુખાકારીની કામના કરીએ. દિવાળીના આગળના પર્વના વિડીયો સાંભળવા માટે આપણી આ ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.